તો ડામર સેમ માટે જમવા બનાવું છું ટિફિન લઈ જવા માટે. તો સવારમાં ચા બી બની ગઈ, લોટ બી બંધાઈ ગયો છે. તો ચણા સરસ બાફી લીધા છે. સવારના વાગ્યા છે 6. તો 5 વાગે ઉઠી ગઈ એટલે બધું થઈ ગયું. રોજે 5 વાગે ઉઠી જવાનું હોય છે મારે તો. તમારે ચા પીવી હોય તો આવી જાઓ ગાય. તો હું ફટાફટ હવે શાક બનાવી દઉં, રોટલી બનાવી દઉં. હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? સંદેરામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધા મજામાં છો, અમે બી મજામાં છો. જય જોહાર. તો રોજે જેમ મારું બધું કામ પતી ગયું છે તો હું ફ્રી થઈ ગયું છું. તો હવે મારે રોટલી બનાવવાની છે અને શાક બની ગયું છે સવારમાં. તો મારો બ્લોગ તમે જોતા હોય તો પૂરો જોજો. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. તો આજે તો બંને છોકરા ઘરે છે. આર્યનને આજે તો રજા છે, એ વાંચે છે. તો સુરભીને કાલે સ્કૂલ ખોલી જાય. આજનો દિવસ છે તો મજા કરે છે. આજે સુરભી છેલ્લો દિવસ છે આજે. તો આજે અમારા સોસાયટીમાં બહુ લગ્ન છે એટલે બહુ જ અવાજ આવે છે. એટલે રૂમ બંધ કરીને, દરવાજા બંધ કરીને બ્લોગ બનાવે છે. તો મારા બ્લોગમાં બની રહેજો. મારે રોટલી બનાવવાની છે, ફટાફટ રોટલી બનાવી દઉં. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ગાઈઝ, અમારે જમવા બની ગયું છે રોટલી. તો અમે હવે જમી લઈએ. તો અમે સુરભીન 2 જણ જમવા બેસી ગયા છો. અમે સુરભીન 2 જણ જમવા બેસી ગયા છો. અમારું બનાવ્યું છે ચણાનું શાક સવારમાં. તો રોટલી કરવાની બાકી હતી, રોટલી બનાવી દીધી. તો આર્યન કે હું પછી જમીશ, ત્યારે અમે સુરભીન 2 જણ જમી લઈએ. એક મહેમાન આવે છે, બંને જમશું એમ કહે છે. એટલે હવે મને ભૂખ લાગી છે એટલે હવે જમી લઈએ. હેલો ગાઈઝ, જો ડામર સાહેબ શું લાવ્યા છે? સિંગુડા લાવ્યા છે લારીમાંથી, ઘરે બાફીને ખાવાના. તો આમાં કલર નાખેલો જ છે. તો મને એટલો ધોયા તો બહુ કલર ગયો, બહુ જ કલર ગયો, હાથમાં ચીપકી જતો હતો. તો હવે મીઠું નાખીને બાફી લેવાના એમ કે. તો હવે એને હું બાફીને પછી ટેસ્ટ કરીશ કેવા લાગે છે ઘરે બાફેલા. તો કુકરમાં બાફું છું હવે. તો ડામર સર લાવ્યા છે સિંગુડા. અમુક તો બહુ બગડેલા હતા. તો એમને હવે હું બાફી લઉં મીઠું નાખીને કુકરમાં થોડા, એ ટેસ્ટ કરું પછી બીજા બાફવાના. ગાઈમાં સિંગોડા સરસ બફાઈ ગયા છે. તો ખોલીને જોઈએ કેવા બફાયા છે. તો ગરમ ગરમ હવા નીકળે છે. સી ખબર કેવા બફાયા છે. મેં તો મારી જિંદગીમાં એ નહીં બાફ્યા ક્યારે ઘરે લાવીને. તો બફાઈ તો ગયા છે. તો બધું પાણી કાઢી લઈએ. તો ગાઈસ, સિંગોડા સરસ બફાઈ ગયા છે. તો કેવા બફાયા છે, કેવા ટેસ્ટ લાગે છે ખબર નહીં. ના હારા લાગે તો હું તો ફેંકી દઉં એવી છું. મેં તો પહેલી વાર જિંદગીમાં બાફ્યા છે. ટેસ્ટ કરી જોઉં પહેલાં કાપી. તો ગાઈડ મને જોઈ ઠંડુ થવા દે સરસ ફોલી લીધું છે. તો મેં એક ખાઈ બી જોયું. સરસ બફાઈ ગયા છે, સરસ બફાઈ ગયા છે. બહુ મસ્ત લાગે છે. તૈયાર ખાધેલા છે, ઘરે બાફેલા કોઈ દિવસ નહીં ખાધા. આજે પહેલી વાર જ બાફ્યા છે, પણ સરસ બફાઈ ગયા છે. બહુ મસ્ત લાગે છે, મને તો બહુ ભાવે છે.